તો કેમ છો બધાને? જય શ્રી કૃષ્ણ મારા તરફથી. તમારા બધાનું સ્વાગત છે યોર ફિલ્મી બડી ચેનલમાં. બરાબર છે. છેલ્લા ઘણા ટાઈમથી એક મૂવીનું નામ આપણે સાંભળી રહ્યા હતા અને એ મૂવીમાં જે સ્ટોરી છે ને એ ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ મતલબ એ સ્ટોરી પર કોઈ મૂવી બનાવી છે અને એ હોરર કોમેડી જેનો અત્યારે ટ્રેન્ડ છે હોરર કોમેડીનો, એ મૂવી અત્યારે બની છે એ સ્ટોરી ઉપર. ઇવન આપણે હોલિવૂડ મૂવીઝમાં ઘણા બધા એવા વેમ્પાયર્સની મૂવીઝ આપણે જોયેલી છે, પણ ઇન્ડિયન સિનેમામાં ફર્સ્ટ ટાઈમ અગર કોઈએ એ કર્યું છે તો એ છે મેડોક ફિલ્મ્સ. અને એ મેડોકવાળાએ પોતાનું એક અલગથી હોરર સિનેમેટિક યુનિવર્સ સ્ટાર્ટ કર્યો છે, જે 2018માં જે સ્ત્રી રિલીઝ થઈ હતી ત્યારથી લઈને અત્યાર સુધી એમનું એક અલગથી સિનેમેટિક યુનિવર્સ ચાલી રહ્યું છે. આ સિનેમેટિક યુનિવર્સમાં સ્ત્રી છે, સ્ત્રી પાર્ટ 2 છે, મુંજિયા છે. હવે એમાં જ એક નવી મૂવી આપણે એડ કરીએ, થામા. રાઈટ, થામા મૂવી જે આજે નજીકના સિનેમાઘરોમાં આવી ગઈ છે. તો ચલો કેવી છે મૂવી ફટાફટ વાત કરી લઈએ. ફર્સ્ટ ટાઈમ તો યાર મેડોક સેલ્યુટ છે તમને એક ઇન્ડિયન સિનેમામાં ફર્સ્ટ ટાઈમ એક વેમ્પાયર બેઝ મૂવી બનાવવા માટે, અને એ પણ હોરર કોમેડી. બરાબર છે. આયુષ્માન ખુરાના, રશ્મિકા મંદાના, ફૈઝલ મલિક, સ્પેશિયલ શાઉટ આઉટ, પરેશ રાવલ, સ્પેશિયલ શાઉટ આઉટ સર. પરેશ રાવલ સર, તમે છાવી ગયા. આટલા સારા. અને બીજું નવાઝુદ્દીન સિદ્દીકી સર. આ બધાની એક એક સ્ટારકાસ્ટને ભેગી કરીને આ થામા મૂવી બનાવી છે. બહુ દિવસો પછી મેં આયુષ્માન ખુરાના સરને બિગ સ્ક્રીન ઉપર જોયા છે. લાસ્ટમાં મેં એમને આઈ થિંક ડ્રીમ ગર્લ 2માં જોયા હતા. એના પછી એ અત્યારે મેં બિગ સ્ક્રીન ઉપર જોયા છે. તો બહુ લાંબા બ્રેક પછી આઈ થિંક એમનું કમબેક મૂવી હોઈ શકે છે, બીકોઝ સામે એમનું એક્ટિંગ લેવલ દેખાય છે આપણને. બરાબર છે. અને એમનો કોમિક ટાઈમિંગ તો હવે આપણે શું વાત કરીએ. એમના જેટલી બી મૂવી તમે એમની કોઈ બી મૂવી ઉઠાવીને જોઈએ, એમનો કોમિક ટાઈમિંગ જે છે ને ભાઈ, એની કોઈ વાત ના થાય. અને આ મૂવીમાં તો સ્પેશિયલ એક એ છે, બરાબર છે, આયુષ્માન ખુરાના સર, નવાઝુદ્દીન સિદ્દીકી સર અને પરેશ રાવલ સર. આ 3 જણા જે એક સાથે એમનો જે કોમિક ટાઈમિંગ છે ને આ લેવલ પર હજુ સુધી કોઈ મેચ નહીં કરી શકે અક્ષય કુમાર સરને છોડીને. રાઈટ. ઓકે, તો હવે મૂવીની સ્ટોરીની વાત કરીએ, મૂવી કેવી છે એની વાત કરીએ. તો આ મૂવીનો જે ફર્સ્ટ હાફ છે, ફર્સ્ટ હાફમાં આખું આપણને સ્ટોરી ટેલિંગ, આખું સ્ટોરીનું બિલ્ડઅપ બતાવે છે કે કઈ રીતે વેમ્પાયર્સ આયા. ઇવન વેમ્પાયર બોલવું આપણે ખોટું છે આ મૂવી માટે, આપણે વેતાળ કરીએ. વેતાળથી આ મૂવી આમ વેમ્પાયર છે ને પણ કેવી રીતે વેતાળ બન્યા છે, વેતાળની આખી કહાની આ મૂવીમાં પ્રેઝન્ટ થઈ રહી છે. બરાબર છે. કે કેવી રીતે વેતાળનો જન્મ થયો, શેના માટે જન્મ થયો હતો, અને એ પછી કયા સાઈડ પર જાય છે, એમના નિયમો શું છે શું નહીં, એ બધું આખું ફર્સ્ટ હાફમાં બતાવે છે. આખી સ્ટોરી ટેલિંગ જ બતાવે છે ફર્સ્ટ હાફમાં. તો આપણને એવું લાગશે અંદરથી કે યાર આ સ્ટેન્ડ અલોન મૂવી છે. સિરિયસલી. ફર્સ્ટ હાફનો આખો ઇન્ટરવલ બ્લોક આવે છે. ઇન્ટરવલ બ્લોક પહેલા ફૈઝલ મલિક સરની એન્ટ્રી થાય છે. બરાબર છે. સ્પોઇલર નથી, નોર્મલ છે, એમનું નામ છે અંદર. ફૈઝલ મલિક સરની એન્ટ્રી થાય છે અને એ ટાઈમે એ જે કહે છે, રાઈટ. અને એના પછી એક ઇન્ટરવલ બ્લોક આવે છે અને ઇન્ટરવલ એ 10 મિનિટ. અને આફ્ટર ઇન્ટરવલ સેકન્ડ હાફ જ્યારે સ્ટાર્ટ થાય છે એના પછીની જે આખી આમ કહેવાય ને કે સેકન્ડ હાફ ઇન્ટરવલ પછી જે આખી મૂવી સ્ટાર્ટ થાય છે ને જે ગ્રીપ પકડે છે, એમાં આપણને સ્પોઇલર ફ્રી, એમાં આપણને ખબર પડી જાય છે કે મૂવી શું છે, કયા બેઝ ઉપર જઈ રહ્યું છે, શું કરી રહ્યું છે. બરાબર છે. તો ઇવન હવે આપણે વાત કરીએ સ્ટોરી ટેલિંગ, સ્ટોરી બિલ્ડઅપ, વીએફએક્સ, બધું આમાં વીએફએક્સને તો 50-50 રાખીશ મેં. વીએફએક્સમાં થોડુંક ડાઉન જતું રહે છે. ક્લાઇમેક્સ બહુ જલ્દીમાં બતાવ્યું છે, પણ ઇવન આઉટ ઓફ ધ બોક્સ જવાનું ટ્રાય કર્યું અમને. ક્લાઇમેક્સમાં ગયા બી ખરા, અમુક થિંકિંગ લેવલ સુધી ગયા બી ખરા, બટ વીએફએક્સ કહેવાય ને ત્યાં એ લોકોએ માત આપી દીધી. હવે આ જે મૂવી છે એમાં 2 મિડ ક્રેડિટેડ સીન છે, એ મૂવી ખતમ થઈ ગયા પછી આવી જ જશે. બરાબર છે. એના પછી તમે જઈ શકો છો, ઠીક છે, લેસનની જરૂર નથી. આખું મૂવીની આપણે વાત કરીએ તો મૂવી વન ટાઈમ વોચ મને લાગ્યું છે 5 આઉટ ઓફ 3.5. 3.5 આઉટ ઓફ 5 મેં રેટિંગ્સ આપીશ આ મૂવીને. 0.5 કટ થશે, મને વીએફએક્સ પુઅર લાગ્યું. સમથિંગ વધારે થોડુંક હજુ થઈ શકતું હતું એમાં વર્ક, બટ આઈ નો એ આગળ જતાં બેટર થઈ જશે. બરાબર છે. અને
બીજા 2 સ્ટાર મેં કેમ કટ કરું છું મને જ ખબર છે, મારે તમને નથી કહેવું. ઓકે, તો તમે બધા મૂવી એકવાર જોઈ શકો છો. વન ટાઈમ વોચ છે, ફૂલ ફેમિલી સાથે જોઈ શકશો. અગર તમને અમુક સીન્સ ઓકવર્ડ લાગે તો ફેમિલી સાથે તમે નહીં જઈ શકતા. મે બી 2-5 ગણીને 3-4 કિસિંગ સીન છે અને એ બી વધારે મોટા નથી, 3-4 સેકન્ડ 5 સેકન્ડના છે, એટલે વાંધો નહીં આવે. સો બાય, મળીએ.